હેલો એવરીવન, આજે આપણે મૂલાંક 4 વિશે વાત કરીશું. તો મૂલાંક 4 સાથે ભાગ્યાંક 1 થી 9નું કોમ્બિનેશનની વાત કરીશું. તો મૂલાંક 4 સાથે ભાગ્યાંક 1નું કોમ્બિનેશન બહુ શક્તિશાળી, અલગ વિચારસરણીવાળું અને લીડરશિપ એનર્જી ધરાવતું માનવામાં આવે છે. અહીં મૂલાંક 4નો સ્વામી રાહુ અને ભાગ્યાંક 1નો સ્વામી સૂર્ય છે, એટલે જીવનમાં સિસ્ટમ તોડીને નવી દિશા બનાવવાની શક્તિ દેખાય છે. હવે એમના મૂળ સ્વભાવ વિશે વાત કરીએ તો બહારથી સ્ટ્રોંગ, કોન્ફિડન્ટ અને ઇન્ડિપેન્ડન્ટ દેખાય અને અંદરથી ઘણીવાર ઓવરથિંકિંગ અને લોનલીનેસ અનુભવાય. પોતાનું અલગ આઈડેન્ટિટી બનાવવાની ઈચ્છા વધારે હોય, બીજાના કંટ્રોલમાં રહેવું ગમતું નથી, નિયમોથી અલગ કામ કરવાની ટેન્ડન્સી ધરાવે છે. આ લોકો ઘણીવાર કહે કે મારે કંઈક મોટું અને અલગ કરવું છે. એમની પોઝિટિવ ક્વોલિટીઝની વાત કરીએ તો લીડરશિપ પાવર, એટલે કે ભાગ્યાંક 1 સૂર્ય હોવાથી લીડરશિપ, નેમ, ફેમ અને રિકોગ્નાઇઝેશનની ઈચ્છા ખૂબ જ મજબૂત હોય. એમનું ડિફરન્ટ થિંકિંગની વાત કરીએ તો મૂલાંક 4 સામાન્ય લોકો જેવી વિચારસરણી રાખતા નથી. આ લોકો નવા આઈડિયાઝ આપે, અનકન્વેન્શનલ રસ્તા પસંદ કરે અને ક્રાઉડથી અલગ દેખાય. એમના હાર્ડવર્કિંગની વાત કરીએ તો એકવાર ગોલ નક્કી થાય પછી ભારે મહેનત કરે અને એમનું ઇન્ફ્લુઅન્સ તો લોકો પર સ્ટ્રોંગ ઇમ્પ્રેશન પાડે છે. સરકારી ક્ષેત્ર, પબ્લિક ડીલિંગ, સોશિયલ મીડિયા, ટીચિંગ, સ્પિરિચ્યુઅલી, પોલિટિક્સ, મેનેજમેન્ટમાં નામ બનાવી શકે છે. એમની નેગેટિવ સાઈડ તો ઇગો ક્લેશ હોય છે. સૂર્ય પ્લસ રાહુ કોમ્બિનેશનથી મારું સાચું એટીટ્યૂડ આવી શકે. ઓથોરિટી ફિગર સાથે કોન્ફ્લિક્ટ થાય. હસબન્ડ વાઈફ અથવા બોસ સાથે પાવર સ્ટ્રગલ બને. સડન અપ્સ એન્ડ ડાઉન્સ, તો જીવનમાં અચાનક સક્સેસ, અચાનક સેટબેક્સ બંને જોવા મળે. મેન્ટલ સ્ટ્રેસ, ઘણું વિચારવાથી સ્ટ્રેસ, સ્લીપ ઇસ્યુ અથવા ફ્રસ્ટ્રેશન વધી શકે છે. હવે એમના ટ્રસ્ટ ઇસ્યુની વાત કરીએ તો લોકો પર સહેલાઈથી ટ્રસ્ટ નથી કરતા. એમના કેરિયરની વાત કરીએ તો આ કોમ્બિનેશન માટે સિચ્યુએબલ ક્ષેત્ર ગવર્મેન્ટ જોબ, એડમિનિસ્ટ્રેશન, પોલિટિક્સ, યુટ્યુબ, સોશિયલ મીડિયા, સ્પિરિચ્યુઅલ ગાઈડન્સ, ટીચિંગ, બિઝનેસ, મોટિવેશનલ સ્પીકિંગ, રાઇટિંગ, ઓથર વર્ક જેવું હોઈ શકે. તમારી વાત લોકો સાંભળે એવી પર્સનાલિટી બને. મની વિશેની વાત કરીએ તો પૈસા કમાવાની શક્તિ સારી હોય, પણ મની ફ્લો અનઇવન રહી શકે. એક સમયે બહુ ગ્રોથ, પછી પોઝ અને પ્રોપર્ટી, બ્રાન્ડિંગ, ઓનલાઈન વર્કથી લાભ થાય. 40 વર્ષ પછી ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી વધારે સારી થાય. એમના રિલેશનશિપની વાત કરીએ તો ડોમિનેટિંગ નેચરથી મિસઅન્ડરસ્ટેન્ડિંગ થાય. પાર્ટનર તમને સ્ટ્રોંગ અથવા કંટ્રોલ કરવાવાળા મળે. એપ્રિસિએશન ન મળે તો હર્ટ થાય. ઇમોશનલ એક્સપ્રેશન શીખવું જરૂરી. એમના સ્પિરિચ્યુઅલ લેસન એ છે કે આ કોમ્બિનેશનનું બિગેસ્ટ લેસન પાવરને ઈગો નહીં પણ પર્પઝ માટે વાપરવું જોઈએ. જ્યારે આ લોકો સ્પિરિચ્યુઆલિટી, ગાઈડન્સ, ટીચિંગ અથવા સમાજ માટે કામ કરે ત્યારે ખૂબ ઊંચાઈએ જાય. લકી થિંગ્સની વાત કરીએ તો લકી નંબર 1, 4 અને 7. લકી ડેઝ સન્ડે અને મંડે. લકી કલર ગોલ્ડન, વ્હાઇટ અને લાઇટ બ્લુ. સ્ટ્રોંગ યર્સ તો 28+, 37+ અને 46+. ઓવરઓલ સમરીની વાત કરીએ તો મૂલાંક 4 પ્લસ ભાગ્યાંક 1 લોકો અલગ ઓળખ બનાવે, લીડરશિપ એનર્જી ધરાવે, જીવનમાં સ્ટ્રગલ પછી સક્સેસ મેળવે, લોકો પર સ્ટ્રોંગ ઇમ્પેક્ટ છોડે, નેમ ફેમ મેળવવાની ક્ષમતા ધરાવે. જો બેલેન્સ શીખી જાય તો ઓર્ડિનરી લાઈફ નહીં પણ પાવરફુલ આઈડેન્ટિટી બનાવી શકે છે. હવે આપણે મૂલાંક 4 સાથે ભાગ્યાંક 2ના કોમ્બિનેશનની વાત કરીશું. તો મૂલાંક 4 અને ભાગ્યાંક 2નું કોમ્બિનેશન ખૂબ જ રસપ્રદ અને અનોખું માનવામાં આવે છે. આ રાહુ અને ચંદ્રનું મિલન છે. એક તરફ તીક્ષ્ણ બુદ્ધિ અને ક્રાંતિકારી વિચારો છે, તો બીજી તરફ ગહન સંવેદનશીલતા અને શાંતિ છે. આ કોમ્બિનેશનની તમારા જીવન, સ્વભાવ અને કરિયર પર કેવી અસર કરે છે તેની વિસ્તૃત માહિતી આપણે જોઈશું. તો પહેલું કે ગ્રહોનું જોડાણ. રાહુ અને ચંદ્ર એટલે મૂલાંક 4 રાહુ અને 2 એ ચંદ્ર એ રહસ્ય,
અચાનક બદલાવ, ક્રાંતિકારી વિચારો, ટેકનોલોજી અને આઉટ ઓફ ધ બોક્સ વિચારસરણીનો કારક છે. હવે ભાગ્યાંક 2 ચંદ્ર એ મન, લાગણીઓ, કલ્પનાશીલતા, શાંતિ, કલા અને સંવેદનશીલતાનું પ્રતીક છે. એમનો મુખ્ય પડકાર જ્યોતિષશાસ્ત્રમાં રાહુ અને ચંદ્ર વચ્ચે ગ્રહણ દોષ છે. તેથી આ કોમ્બિનેશન ધરાવતી વ્યક્તિના જીવનમાં વૈચારિક મતભેદો અને માનસિક દ્વંદ, ઉથલપાથલ વધુ જોવા મળી શકે છે. હવે એમના વ્યક્તિત્વ અને સ્વભાવની વાત કરીએ તો પહેલું રહસ્યમય અને આકર્ષક. આ લોકો બહારથી ખૂબ જ શાંત અને નમ્ર દેખાય છે અંક 2ને કારણે, પરંતુ તેમના મગજમાં હંમેશા કંઈક મોટું અને અલગ કરવાની યોજના ચાલતી હોય છે અંક 4ને કારણે. હવે ભાવનાત્મક ઉતાર ચઢાવ. તો મૂલાંક 4ના કારણે તેઓ ક્યારેક અચાનક ગુસ્સે થઈ જાય છે અથવા આક્રમક બની જાય છે, જ્યારે ભાગ્યાંક 2ના કારણે તેઓ તરત જ ભાવુક કે નિરાશ પણ થઈ જાય છે. મૂડ સ્વિંગ્સ તેમજ મોટી સમસ્યા હોઈ શકે છે. મજબૂત અંતર્જ્ઞાન, ઇન્ટ્યુશન. તેમની છઠ્ઠી ઇન્દ્રિય, સિક્સ સેન્સ સારી હોય છે. તમે સામેવાળી વ્યક્તિના મનની વાત સરળતાથી જાણી શકો છો અને વ્યવહારિક રીતે તેમની મદદ પણ કરી શકો છો. રાહુના કારણે તમારી પાસે આઉટ ઓફ ધ બોક્સ, નવું અને અલગ વિચારવાની ક્ષમતા છે અને ચંદ્રના કારણે તમારી પાસે અદ્ભુત કલ્પના શક્તિ છે. તમે કંઈ પણ યોજના ખૂબ જ બારીકાઈથી બનાવી શકો છો. એ મહેનતુ અને વફાદાર હોય છે. તમે તમારા કામ અને સંબંધો પ્રત્યે ખૂબ જ વફાદાર હોય છે. મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ હિંમત હાર્યા વગર કામ પાર પાડવાની ક્ષમતા ધરાવે છે. લોકોને સમજવાની કળા હોય છે. સામેવાળી વ્યક્તિના મનની વાત સરળતાથી જાણી શકે છે અને વ્યવહારિક રીતે તેમની મદદ પણ કરી શકે છે. હવે એમના પડકારો અને નબળાઈઓની વાત કરીએ તો માનસિક સંઘર્ષ. રાહુ ભ્રમ પેદા કરે છે અને ચંદ્ર મનને ચંચળ રાખે છે. આ કારણે ક્યારેક તમારા મનમાં ભારે વિચારોનું તોફાન ચાલે છે, જેનાથી માનસિક તણાવ કે મૂડ સ્વિંગ્સ થઈ શકે છે. અચાનક આવતા બદલાવ. તો મૂલાંક 4ના કારણે જીવનમાં અચાનક ઉતાર ચઢાવ કે આંચકા આવી શકે છે, જો ભાગ્યાંક 2ના નરમ મનને જલ્દી હચમચાવી દે છે. અન્ય પર વધુ પડતો ભરોસો. તમે ક્યારેક ભાવનાઓમાં વહીને લોકો પર આંધળો વિશ્વાસ કરી લો છો, જેના કારણે છેતરાવાનો કે દગો મળવાનો ભય રહે છે. હવે એમના કરિયર અને વ્યવસાયની વાત કરીએ તો આ કોમ્બિનેશન ધરાવતા લોકો એવા ક્ષેત્રોમાં ખૂબ જ સફળ થાય છે જ્યાં નવું વિચારવાનું હોય અને સંશોધન કરવાનું હોય, જેમ કે આઈટી સેક્ટર, સોફ્ટવેર ડેવલપમેન્ટ અથવા એનાલિટિક્સ, કળા, લેખન, ક્રિએટિવ ડિઝાઇનિંગ કે મીડિયા, કન્સલ્ટિંગ, સાયકોલોજી, હ્યુમન રિસોર્સ અથવા હીલિંગ અને મેડિકલ ક્ષેત્ર. હવે સફળતા માટેની એમની સરળ ટિપ્સ કે વાણી પર સંયમ. ક્યારેક રાહુના કારણે તમે ખૂબ જ સ્પષ્ટ વક્તા બની જાઓ છો, તેથી સંબંધો સાચવવા માટે મીઠાશથી વાત કરવાનો આગ્રહ રાખો. ચાંદીની વસ્તુ પાસે રાખો. માનસિક શાંતિ માટે હંમેશા તમારી પાસે ચાંદીનો એક નાનો ચોરસ ટુકડો અથવા સિક્કો રાખો. રોજિંદી સલાહ એ છે કે ભગવાન શિવની આરાધના કરો અથવા દર સોમવારે ઓમ નમઃ શિવાયના જાપ કરો. તેનાથી રાહુ અને ચંદ્ર બંને શાંત અને શુભ ફળ આપશે. લકી કલર વાદળી, ગ્રે, સફેદ અને ક્રીમ રંગ તમારા માટે ફાયદાકારક રહેશે. હવે આપણે મૂલાંક 4 અને ભાગ્યાંક 3ના કોમ્બિનેશનની વાત કરીશું. તો આ કોમ્બિનેશન ખૂબ જ શક્તિશાળી, પ્રગતિશીલ અને જ્ઞાનથી ભરપૂર માનવામાં આવે છે. અહીં 2 મજબૂત ગ્રહોની ઉર્જા એક સાથે મળે છે, જે વ્યક્તિને જીવનમાં શિસ્ત અને બુદ્ધિ બંને પ્રદાન કરે છે. મૂલાંક 4નો સ્વામી રાહુ છે, જે ટેકનોલોજી, મહેનત, આઉટ ઓફ ધ બોક્સ વિચારસરણી અને ક્રાંતિનો કારક છે. અને ભાગ્યાંક 3નો સ્વામી ગુરુ બૃહસ્પતિ છે, જે જ્ઞાન, બુદ્ધિ, નસીબ, વિસ્તરણ અને આધ્યાત્મિકતાનો કારક છે. જ્યારે રાહુનું તેજ મગજ અને ગુરુનું જ્ઞાન ભેગા થાય છે, ત્યારે વ્યક્તિ સમાજમાં એક અલગ ઓળખ બનાવે છે. આ કોમ્બિનેશનમાં વ્યક્તિત્વ અને સ્વભાવની વાત કરીએ તો જ્ઞાન અને વ્યવહારિકતાનો સંગમ જોવા મળે છે. મૂલાંક 4 તમને ખૂબ જ પ્રેક્ટિકલ, મહેનતુ અને શિસ્તબદ્ધ બનાવે છે, જ્યારે ભાગ્યાંક 3 તમને જ્ઞાની, દયાળુ અને સકારાત્મક અભિગમ આપે છે. તમે હવામાં વાતો કરવાને બદલે જમીન પર કામ કરવામાં માનો છો. બીજું કે શ્રેષ્ઠ વક્તા અને સલાહકાર. ગુરુના પ્રભાવને કારણે તમારી વાણીમાં વજન હોય છે. તમે ખૂબ જ સારા વક્તા બની શકો છો. લોકો તમારી પાસે સલાહ લેવા આવે છે અને તમે અઘરામાં અઘરી સમસ્યાનો પણ વ્યવહારિક ઉકેલ શોધી કાઢો છો. નિયમો તોડનાર અને બનાવનાર હોય છે. 4 નંબર ક્રાંતિકારી છે, જે જૂની અને નકામી પરંપરાઓ તોડવામાં માને છે, જ્યારે 3 નંબર જ્ઞાન સાથે નવો રસ્તો બતાવે છે. તમે સમાજમાં સકારાત્મક બદલાવ લાવવાની ક્ષમતા રાખો છો. હવે સકારાત્મક લક્ષણોની વાત કરીએ. ફાયદા કે જે અદ્ભુત મેનેજમેન્ટ શક્તિ. તમે કોઈ પણ કામનું આયોજન ખૂબ જ સચોટ રીતે કરી શકો છો. મોટા બિઝનેસ કે પ્રોજેક્ટ
સંભાળવામાં તમે નિપુણ હોવ છો. પછી ઝડપી શીખવાની ક્ષમતા હોય છે. તમારો ગ્રાસ્પિંગ પાવર, શીખવાની શક્તિ ખૂબ જ મજબૂત હોય છે. તમે કોઈ પણ નવી ટેકનોલોજી કે જ્ઞાન ખૂબ જ ઝડપથી આત્મસાત કરી લો છો. નસીબનો સાથ કે મૂલાંક 4 વાળા લોકોને જીવનમાં ઘણી મહેનત કરવી પડે છે, પરંતુ ભાગ્યાંક 3 ગુરુ હોવાને કારણે મુશ્કેલ સમયમાં પણ નસીબનો સાથ મળી રહે છે અને અટકેલા કામ પૂરા થઈ જાય છે. હવે પડકારો અને નબળાઈઓની વાત કરીએ તો પહેલું અહંકાર કે ગુરુ જ્ઞાન આપે છે અને રાહુ જીદ આપે છે. આ કારણે ક્યારેક તમારામાં હું જ સાચો છું અથવા મને બધું જ ખબર છે એવો અહંકાર આવી જાય છે, જેનાથી મિત્રો કે પરિવાર સાથે મતભેદ થઈ શકે છે. હવે બીજું કે વધુ પડતો ખર્ચ. ભાગ્યાંક 3ના કારણે તમે વૈભવી જીવન જીવવું ગમે છે અને મૂલાંક 4 ક્યારેક અચાનક ખર્ચ કરાવી દે છે. તેથી નાણાકીય આયોજન કરવું ખૂબ જ જરૂરી છે. અતિશય વિચારો, ઓવર થિંકિંગ એ રાહુ મગજને ક્યારેક શાંત બેસવા દેતા નથી. સતત નવા વિચારો આવવાના કારણે ક્યારેક તમે માનસિક થાક અનુભવી શકો છો. હવે કેરિયર અને વ્યવસાયની વાત કરીએ તો આ કોમ્બિનેશન જ્ઞાન અને વ્યવસ્થાપન સાથે જોડાયેલું હોવાથી કેટલાક ક્ષેત્રોમાં અદ્ભુત સફળતા મળી શકે છે, જેમ કે શિક્ષણ અને કન્સલ્ટિંગ, પ્રોફેસર, ટ્રેનર, મોટિવેશનલ સ્પીકર, બિઝનેસ કન્સલ્ટન્ટ કે ધાર્મિક ગુરુ. બીજું આઈટી રિસર્ચ કે સોફ્ટવેર એન્જિનિયરિંગ, ડેટા એનાલિટિક્સ, વૈજ્ઞાનિક સંશોધન કે સંશોધક. ત્રીજું કાયદો અને વહીવટ, વકીલ, સનદી અધિકારી અથવા કોઈ મોટી કંપનીના ઉચ્ચ મેનેજમેન્ટ પદ પર. ચોથું મીડિયા અને માર્કેટિંગ, એડવર્ટાઇઝિંગ, પબ્લિશિંગ, લેખન અથવા માર્કેટિંગ સ્ટ્રેટેજી બનાવવી. હવે આપણે વાત કરીશું સફળતા માટેની સરળ ટિપ્સ અને ઉપાયો. વકીલો અને ગુરુઓનું સન્માન કરો. ગુરુ ગ્રહને મજબૂત કરવા માટે તમારા પિતા, ગુરુ અને વડીલોના આશીર્વાદ લો. ગણેશજી અને સરસ્વતીની પૂજા. બુદ્ધિ અને જ્ઞાનના યોગ્ય ઉપયોગ માટે ભગવાન ગણેશની આરાધના કરો. દર ગુરુવારે વિષ્ણુ સહસ્ત્રનામ સાંભળીને વાંચવું ખૂબ જ લાભદાયી છે. નમ્રતા રાખો. ચર્ચા દરમિયાન સામેવાળી વ્યક્તિનો પક્ષ પણ સાંભળો અને જીદ કરવાનું ટાળો. શુભ રંગ પીળો, કેસરી અને આછો વાદળી રંગ તમારા માટે અત્યંત ભાગ્યશાળી સાબિત થશે. સોનાની વસ્તુ અથવા પીળો રૂમાલ તમારી પાસે રાખવો ફાયદાકારક રહેશે. મૂલાંક 4 રાહુ તમને જમીન સાથે જોડીને મહેનત કરાવશે અને ભાગ્યાંક 3 ગુરુ તમને આકાશની ઊંચાઈઓ સુધી પહોંચાડશે. આ એક ખૂબ જ પ્રગતિશીલ કોમ્બિનેશન છે. હવે આપણે મૂલાંક 4 અને ભાગ્યાંક 4ના કોમ્બિનેશન વિશે જોઈશું. અંકશાસ્ત્રમાં જ્યારે કોઈ વ્યક્તિનો મૂલાંક 4 અને ભાગ્યાંક 4 હોય ત્યારે તેને ડબલ રાહુનું કોમ્બિનેશન કહેવામાં આવે છે. અંક 4નો સ્વામી ગ્રહ રાહુ છે. જ્યારે મૂલાંક અને ભાગ્યાંક બંને 4 હોય ત્યારે રાહુના ગુણો અને પડકારો વ્યક્તિના જીવનમાં 2 ગણા થઈ જાય છે. આ એક ખૂબ જ શક્તિશાળી, અનપ્રિડિક્ટેબલ એટલે કે અણધાર્યું અને વિશિષ્ટ કોમ્બિનેશન છે. ચાલો આ કોમ્બિનેશનને વિગતવાર સમજીએ. પહેલું, ચારિત્ર અને વ્યક્તિત્વના લક્ષણો એટલે કે પર્સનાલિટી. આઉટ ઓફ ધ બોક્સ વિચારક. આ લોકો પરંપરાગત રીતે નવી નથી વિચારતા. તેમની પાસે દરેક સમસ્યાનો એક અલગ અને અનોખો ઉકેલ હોય છે. તેઓ ક્રાંતિકારી વિચારો ધરાવે છે. તેઓ મહેનતુ અને વ્યવહારુ હોય છે. મૂલાંક 4 અને ભાગ્યાંક 4 વાળા લોકો શોર્ટકટમાં માનતા નથી. જો કે રાહુ ક્યારેક ભ્રમિત કરે છે. તેઓ અત્યંત મહેનતુ, શિસ્તબદ્ધ અને ઓર્ગેનાઇઝ્ડ હોય છે. તેઓ સ્પષ્ટ વક્તા હોય છે. તેઓ જેવું વિચારે છે તેવું જ બોલે છે. આ લોકો મોઢા પર સાચું કહી દેનારા હોય છે, જેના કારણે ક્યારેક લોકો તેમના દુશ્મન બની જાય છે. એમનો બળવાખોર સ્વભાવ હોય છે. તેઓ જૂની પુરાણી પ્રથાઓ કે ખોટા નિયમોને આંખ બંધ કરીને સ્વીકારતા નથી. સમાજ કે સિસ્ટમ સામે અવાજ ઉઠાવવામાં તેઓ અગ્રેસર હોય છે. હવે કારકિર્દી અને વ્યવસાયની વાત કરીએ તો ડબલ 4નું કોમ્બિનેશન ધરાવતી વ્યક્તિ ટેકનોલોજી અને મોડર્ન દુનિયામાં ખૂબ જ સફળ થાય છે. તેમના માટે નીચેના ક્ષેત્રો ઉત્તમ ગણાય છે, એટલે કે આઈટી અને સોફ્ટવેર, કોમ્પ્યુટર, કોડિંગ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે AI અને સાયબર સિક્યોરિટી, રિસર્ચ અને એનાલિસિસ, ગુપ્તચર એજન્સીઓ, ડેટા એનાલિસિસ અથવા વૈજ્ઞાનિક સંશોધન, મીડિયા અને એવિએશન, માસ મીડિયા, સોશિયલ મીડિયા, ઇન્ફ્લુએન્સર, એરલાઇન્સ અથવા પાયલોટ, કન્સ્ટ્રક્શન અને એન્જિનિયરિંગ. રાહુ જમીન અને મોટા સ્ટ્રક્ચર સાથે જોડાયેલો હોવાથી સિવિલ એન્જિનિયરિંગ કે રિયલ એસ્ટેટમાં તેઓ સારું કામ કરી શકે છે. એમના જીવનના પડકારોની વાત કરીએ તો જ્યારે રાહુનો ડબલ પ્રભાવ થાય છે ત્યારે જીવનમાં કેટલાક મોટા પડકારો પણ આવે છે. અણધારી ઘટનાઓ,
એટલે કે એમના જીવનમાં કંઈ પણ ધીમે ધીમે નથી થતું. અચાનક મોટો ફાયદો થાય અથવા અચાનક મોટું નુકસાન થઈ જાય છે. જીવન એમનું રોલર કોસ્ટર જેવું રહે છે. ભ્રમ અને માનસિક તણાવ. તો ઘણીવાર તેઓ પોતે જ પોતાના વિચારોમાં ગૂંચવાયેલા રહે છે. ઓવર થિંકિંગ એટલે કે વધુ પડતું વિચારવું અને ડિપ્રેશનનો ભય રહે છે. સંબંધોમાં મુશ્કેલી એટલે કે સ્પષ્ટ વક્તા હોવાના કારણે અને ક્યારેક અહંકાર આવી જવાના કારણે મિત્રો અને પરિવાર સાથે મતભેદ રહે છે. લોકો તેમને જલ્દી સમજી શકતા નથી. કાયદાકીય મુશ્કેલીઓ. જો રાહુ નકારાત્મક બને તો વ્યક્તિ ખોટા રસ્તે એટલે કે જુગાર, સટ્ટો કે કાયદાકીય વિરુદ્ધના કામો આકર્ષાઈ શકે છે, જેનાથી કોર્ટ કચેરીના ચક્કર કરવા પડી શકે છે. એમની નાણાકીય સ્થિતિની વાત કરીએ તો આ કોમ્બિનેશનવાળા લોકો અઢળક પૈસા કમાઈ શકે છે, ખાસ કરીને વિદેશી સોર્સ અથવા ઓનલાઈન બિઝનેસ દ્વારા. પરંતુ જેટલી ઝડપથી પૈસા આવે છે એટલી જ ઝડપથી ખર્ચ પણ થઈ જાય છે. તેથી તેમને સંપત્તિનું આયોજન ખૂબ જ સમજી વિચારીને કરવું જોઈએ. તેમની સફળતા માટેના ઉપાયો અને સૂચનોની વાત કરીએ તો મૂલાંક 4 અને ભાગ્યાંક 4ના નકારાત્મક પ્રભાવને ઓછો કરવા અને સફળ થવા માટે આ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. પહેલું કે નામની સુસંગતતા એટલે કે તમારું નામ, તમારા નામનો સ્પેલિંગ 1, 5 અથવા 6ના અંક પર લાવવું અત્યંત જરૂરી છે. આ રાહુની ઉર્જાને બેલેન્સ કરશે. ભગવાન શિવની પૂજા. રાહુના દુષ્પ્રભાવથી બચવા માટે દરરોજ અથવા દર સોમવારે શિવલિંગ પર જળાભિષેક કરવો અને ઓમ નમઃ શિવાયના જાપ કરવા. વ્યસનથી દૂર રહેવું. આ કોમ્બિનેશનવાળા લોકોએ દારૂ, સિગારેટ કે અન્ય કોઈ પણ પ્રકારના વ્યસનથી બિલકુલ દૂર રહેવું જોઈએ, નહીં તો રાહુ બરબાદી તરફ લઈ જઈ શકે છે. પક્ષીઓને ચણ નાખવા. દરરોજ સવારે પક્ષીઓને 7 પ્રકારનું અનાજ ચણ તરીકે આપવું. ટૂંકમાં કહીએ તો મૂલાંક 4 અને ભાગ્યાંક 4નું કોમ્બિનેશન તમને એક અસાધારણ વ્યક્તિ બનાવે છે. જો તમે શિસ્તબદ્ધ રહો, કાયદાનું પાલન કરો અને તમારા વિચારોને સકારાત્મક દિશા આપો તો તમે એ ઊંચાઈઓ પ્રાપ્ત કરી શકો છો જે સામાન્ય લોકો માટે માત્ર એક સપનું હોય છે. હવે આપણે મૂલાંક 4 અને ભાગ્યાંક 5નું કોમ્બિનેશન જોઈશું. મૂલાંક 4 રાહુ અને ભાગ્યાંક 5 બુધનું કોમ્બિનેશન ખૂબ જ રસપ્રદ અને પ્રગતિશીલ માનવામાં આવે છે. અંકશાસ્ત્રમાં બુધ અને રાહુ વચ્ચે મિત્રતાનો ભાવ છે. તેથી આ કોમ્બિનેશન ડબલ રાહુ જેટલું સંઘર્ષમય નથી હોતું. અહીં અંક 4ની મહેનત અને ક્રાંતિકારી વિચારોને અંક 5ની બુદ્ધિ, વાકચાતુરતા અને વેપાર બુદ્ધિનો સાથ મળે છે. તો ચાલો આ વિશિષ્ટ કોમ્બિનેશનને આપણે વિગતવાર સમજીએ. પહેલું, ચારિત્ર અને વ્યક્તિત્વના લક્ષણો એટલે કે પર્સનાલિટીની વાત કરીએ તો તીવ્ર બુદ્ધિ પ્રતિભા હોય છે. રાહુ વ્યક્તિને વિશિષ્ટ વિચારસરણી અને શક્તિ આપે છે, જ્યારે બુધ તેમને તીક્ષ્ણ બુદ્ધિ અને ગણતરી કરવાની ક્ષમતા આપે છે. આ લોકો ખૂબ જ સ્માર્ટ અને હાજર જવાબી હોય છે. એમની વાતચીતમાં કુશળતા હોય છે, એટલે કે આ લોકો પોતાની વાણીથી ગમે તેને પ્રભાવિત કરી શકે છે. તેઓ માર્કેટિંગ, સેલ્સ કે કોઈ પણ પ્રકારની ડીલિંગમાં માહિર હોય છે. બીજું કે પરિવર્તનશીલ અને મોડર્ન. તેઓ પરંપરાગત બાબતો કરતાં આધુનિક ટેકનોલોજી અને નવા ટ્રેન્ડ્સ તરફ વધુ આકર્ષાય છે. તેઓ સમયની સાથે બદલાવામાં માને છે. તેઓ બિઝનેસ માઇન્ડ અને માર્કેટિંગ સ્કિલ જોઈએ તો આ કોમ્બિનેશન વ્યવસાય માટે ઉત્તમ માનવામાં આવે છે. મૂલાંક 4 નવીનતમ આઈડિયા લાવે છે અને ભાગ્યાંક 5 તેને માર્કેટમાં કેવી રીતે વેચવો તે સારી રીતે જાણે છે. તમે પરંપરાગત વ્યવસાયો કરતાં કંઈક અલગ કરીને મોટી સફળતા મેળવી શકો છો. ઝડપી પ્રોગ્રેસ. જીવનમાં ભાગ્યાંક 5 હોવાથી તમને અચાનક નવી તકો મળતી રહેશે. રાહુની મહેનત અને બુધની સ્માર્ટનેસ ભેગી મળીને તમને કરિયરમાં ખૂબ જ ઝડપથી આગળ લઈ જઈ શકે છે. હવે આપણે એમના કેરિયર અને બિઝનેસની વાત કરીએ તો આ કોમ્બિનેશન ધરાવતી વ્યક્તિઓ ઘણા ક્ષેત્રોમાં ખૂબ નામ અને ફેમ કમાઈ શકે છે, જે ટેકનોલોજી અને આઈટી, કોમ્પ્યુટર સોફ્ટવેર, કોડિંગ, ડેટા એનાલિટિક્સ અથવા સાયબર સિક્યુરિટી છે. શેર માર્કેટ અને ફાઇનાન્સ તો અણધારી ગણતરીઓ અને ટ્રેડિંગમાં આ કોમ્બિનેશન ખૂબ સારું કામ કરે છે. મીડિયા અને કોમ્યુનિકેશન, પત્રકારત્વ, સોશિયલ મીડિયા, ઇન્ફ્લુએન્સર, PR અથવા માર્કેટિંગ એજન્સી, કન્સલ્ટિંગ અને વકીલાત. બીજાને સલાહ આપવાની અથવા કાયદાકીય દાવપેચ રમવામાં તમે માહિર હોઈ શકો છો. એમના પડકારો અને નબળાઈઓની વાત કરીએ તો માનસિક અશાંતિ અને ભ્રમ. રાહુ 4 ક્યારેક ભ્રમ પેદા કરે છે અને બુધ 5 ઓવર થિંકિંગ કરાવે છે. આના કારણે ક્યારેક મન ખૂબ જ અશાંત થઈ જાય છે, જલ્દીથી કંટાળી જાય છે. ભાગ્યાંક 5ના કારણે તમે કોઈ એક કામમાં લાંબો સમય ટકી શકતા નથી. તમે ખૂબ જ ઝડપથી નવું કરવા ઈચ્છો છો, જેના કારણે અધૂરા કામ છોડવાની આદત પડી શકે છે.
તેમણે વાણી પર કાબુ ગુમાવી દે છે. ક્યારેક વધુ પડતી સ્પષ્ટ વક્તા અથવા કડવી વાણીના કારણે તમારા મિત્રો કે સગા સંબંધીઓ તમારાથી દૂર જઈ શકે છે. તેમની સફળતા માટેની ખાસ ટિપ્સ અને ઉપાયોની વાત કરીએ તો પહેલું એ કે તમારા નામનો સ્પેલિંગ સુધારો. તમારું નામ હંમેશા 1 કે 5ના અંક પર લાવવાનો પ્રયત્ન કરો. તે રાહુ અને બુધ બંને સાથે સુમેળ સાધશે. ફોકસ જાળવો. કોઈ પણ એક પ્રોજેક્ટ કે બિઝનેસ પકડો તો તેને પૂરા કર્યા પછી જ બીજા પર ધ્યાન આપવું. અધવચ્ચે કામ છોડવાની આદત નુકસાન કરાવી શકે છે. ગણપતિની આરાધના કરો. બુધ અને રાહુ બંનેના દોષો નિવારવા માટે અને બુદ્ધિના યોગ્ય ઉપયોગ માટે દર બુધવારે ભગવાન ગણેશને દુર્વા અર્પણ કરો. ચોથું, લીલા રંગનો ઉપયોગ કરો કે તમારા કપડાં અથવા રૂમાલમાં લીલા રંગનો ઉપયોગ વધારવો. તે ભાગ્યાંક 5ને મજબૂત કરશે. ટૂંકમાં કહીએ તો મૂલાંક 4 અને ભાગ્યાંક 5નું કોમ્બિનેશન તમને એક સ્માર્ટ ગેમ ચેન્જર બનાવે છે. જો તમે તમારી આળસ અને કન્ફ્યુઝન પર કાબૂ મેળવી લો તો તમે બિઝનેસ કરિયરમાં અસાધારણ સફળતા મેળવી શકો છો. હવે આપણે મૂલાંક 4 અને ભાગ્યાંક 6નું કોમ્બિનેશન જોઈશું. તો મૂલાંક 4 અને ભાગ્યાંક 6નું કોમ્બિનેશન એક ખૂબ જ રસપ્રદ અને સંતુલિત અને સફળતા અપાવનારું સંયોજન માનવામાં આવે છે. અહીં મૂલાંક 4નો સ્વામી રાહુ છે અને ભાગ્યાંક 6નો સ્વામી શુક્ર છે. રાહુ એ બુદ્ધિ, સંશોધન અને અણધાર્યા બદલાવનો કારક છે, જ્યારે શુક્ર એ પ્રેમ, લક્ઝરી, કલા અને ભૌતિક સુખનો કારક છે. આ કોમ્બિનેશનનું વિગતવાર વર્ણન જોઈએ તો મુખ્ય લાક્ષણિકતાની વાત કરીએ તો મહેનત અને લક્ઝરીનો સમન્વય. મૂલાંક 4 તમને સખત, મહેનતુ, વ્યવહારુ અને શિસ્તબદ્ધ બનાવે છે, જ્યારે ભાગ્યાંક 6 તમને મહેનતનું પરિણામ ભૌતિક સુખ, સુવિધા, વૈભવ અને સારા દેખાવના રૂપમાં આપે છે. હવે આકર્ષક વ્યક્તિત્વની વાત કરીએ તો રાહુની તીવ્ર બુદ્ધિ અને શુક્રનું આકર્ષણ ભેગા મળીને તમને એક અત્યંત પ્રભાવશાળી વ્યક્તિત્વ આપે છે. લોકો તમારા તરફ ઝડપથી આકર્ષાય છે. હવે મજબૂત મેનેજમેન્ટની વાત કરીએ તો તમે કોઈ પણ કામને ખૂબ જ પ્લાનિંગ અને ઓર્ગેનાઇઝ રીતે કરવાનું પસંદ કરો છો. મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ તમે રસ્તો શોધી લો છો. પરિવાર અને સમાજ દ્વારા ઝુકાવ. ભાગ્યાંક 6ના કારણે તમે તમારા પરિવાર, મિત્રો અને સમાજ પ્રત્યે ખૂબ જ જવાબદાર અને પ્રેમાળ રહો છો. હવે આ કોમ્બિનેશનના કરિયર અને વ્યવસાયની વાત કરીએ તો આ કોમ્બિનેશન ધરાવતી વ્યક્તિઓ કેટલાક ક્ષેત્રોમાં ખૂબ જ સફળ થાય છે, જેમ કે મીડિયા અને ગ્લેમર, જેમાં એક્ટિંગ, મોડેલિંગ, ફેશન ડિઝાઇનિંગ અને ઇન્ટિરિયર તથા ડેકોરેશનનો સમાવેશ થાય છે. બીજું, ટેકનોલોજી અને આઈટીની વાત કરીએ તો સોફ્ટવેર ડેવલપમેન્ટ, ગેમિંગ, ડેટા એનાલિસિસ સારું બની શકે છે. બિઝનેસની વાત કરીએ તો લક્ઝરી આઇટમ્સ, હોટેલ કે રેસ્ટોરન્ટ, જ્વેલરી અને કન્સલ્ટન્સી. અને ક્રિએટિવ આર્ટ્સની વાત કરીએ તો રાઇટિંગ, ડાયરેક્શન અથવા મ્યુઝિક. હવે આપણે આ કોમ્બિનેશનના લવ લાઈફ અને સંબંધો વિશે વાત કરીશું. તમે સંબંધોને ખૂબ જ વફાદાર અને કાળજી રાખનારા સાબિત થાવ છો. શુક્રના પ્રભાવથી રોમાન્સ તમારા જીવનનો મહત્વનો ભાગ હોય છે, પરંતુ રાહુ ક્યારેક સંબંધોમાં અચાનક ગેરસમજ અથવા ઉતાર ચઢાવ લાવી શકે છે. જો તમે તમારા ગુસ્સા અને જિદ્દી સ્વભાવ પર કાબૂ રાખો તો તમારું વિવાહિત જીવન ખૂબ જ સુખી અને વૈભવી રહે છે. હવે તમારી નબળાઈઓ અને સાવચેતીઓની વાત કરીએ તો ધ્યાનમાં રાખવા જેવી બાબતો એ છે કે ખર્ચ પર નિયંત્રણ રાખવું. શુક્રના કારણે તમે ક્યારેક ખૂબ જ જિદ્દી બની જાઓ છો. અન્યના વિચારોને પણ સન્માન આપવું જરૂરી છે. ભ્રમથી બચો. રાહુ ક્યારેક ખોટા વિચારો અથવા ભ્રમ પેદા કરી શકે છે, તેથી કોઈ પણ મોટો નિર્ણય લેતા પહેલા શાંતિથી વિચારો. શુભ રંગ આછો વાદળી, સફેદ અને ક્રીમ છે. શુભ વાર શુક્રવાર અને શનિવાર છે. શુભ અંક 1, 5 અને 6 છે. તમારે 8 વાળા અંકના લોકોથી થોડું દૂર રહેવું જોઈએ. ટૂંકમાં કહીએ તો મૂલાંક 4 અને ભાગ્યાંક 6 એ કર્મ અને ફળનું સુંદર મિશ્રણ છે. જો તમે તમારી મહેનત ચાલુ રાખશો તો નસીબ તમને દુનિયાના તમામ સુખ, વૈભવ અથવા આપવા માટે તૈયાર રહેશે. હવે આપણે મૂલાંક 4 અને ભાગ્યાંક 7ના કોમ્બિનેશનની વાત કરીશું. તો આ કોમ્બિનેશન ખૂબ જ રહસ્યમય, અનન્ય અને આધ્યાત્મિક દ્રષ્ટિએ શક્તિશાળી માનવામાં આવે છે. મૂલાંક 4નો સ્વામી રાહુ છે અને 7નો સ્વામી કેતુ છે. જ્યોતિષશાસ્ત્રમાં રાહુ અને કેતુ એક જ શરીરના બે ભાગ છે. રાહુ માઠું છે અને કેતુ ધડ છે, તેથી આ કોમ્બિનેશન એકબીજાને પૂરક બનાવે છે. આ સંયોજન તમારા જીવનને કેવી રીતે પ્રભાવિત કરે છે તેની આપણે સમજણ મેળવીશું. તો મુખ્ય વ્યક્તિત્વના લક્ષણો કે વિચક્ષણ બુદ્ધિ અને સંશોધન વૃત્તિ. મૂલાંક 4 એ તમને પ્રેક્ટિકલ, મહેનતુ, આયોજનબદ્ધ બનાવે છે, જ્યારે ભાગ્યાંક 7 તમને ઊંડી વિચારસરણી, વિશ્લેષણ ક્ષમતા અને આધ્યાત્મિકતા આપે છે.
તમે કોઈ પણ વસ્તુની સપાટી પર નથી રહેતા, પણ તેના મૂળ સુધી પહોંચવાનો પ્રયત્ન કરો છો. ધૈર્ય અને સંઘર્ષની વાત કરીએ તો જીવનની શરૂઆતનો તબક્કો થોડો સંઘર્ષમય હોઈ શકે છે. રાહુ અને કેતુ બંને જીવનમાં અચાનક બદલાવો લાવે છે, પરંતુ આ પડકારો તમને વધુ મજબૂત અને અનુભવી પણ બનાવે છે. આધ્યાત્મિક ઝુકાવની વાત કરીએ તો ઉંમર વધવાની સાથે તમારો ઝુકાવ ભૌતિક સુખો કરતાં આધ્યાત્મિકતા, મનોવિજ્ઞાન, તત્વજ્ઞાન કે ગુપ્ત વિદ્યાઓ તરફ વધુ વધે છે. હવે કેરિયર અને બિઝનેસની વાત કરીએ તો તમારી પાસે અદ્ભુત વિશ્લેષણાત્મક શક્તિ છે. તમારા માટે કેટલાક ક્ષેત્રો ખૂબ જ સફળ સાબિત થાય છે, જેમ કે સંશોધન અને વિજ્ઞાન, ડેટા એનાલિસિસ, વૈજ્ઞાનિક, કોમ્પ્યુટર પ્રોગ્રામિંગ અથવા આઈટી સેક્ટર. હવે ન્યાય અને કાયદાની વાત કરીએ તો વકીલાત અથવા જજ, જ્યાં બારીક વિગતો પકડવાની જરૂર હોય. બીજું આધ્યાત્મિક અને હિલિંગ, જ્યોતિષ, અંકશાસ્ત્ર, કાઉન્સેલિંગ, સાયકોલોજી અથવા યોગા ટ્રેનર. હવે લેખન અને પત્રકારત્વ તો ઇન્વેસ્ટિગેટિવ જર્નાલિઝમ અને ગંભીર વિષયો પર લેખન. આ કોમ્બિનેશનવાળા માટે એક એ વસ્તુ છે કે જો તમે બિઝનેસ કરશો તો તમારે કોઈ વિશ્વાસુ ભાગીદારની જરૂર પડી શકે છે, કારણ કે તમે પ્લાનિંગમાં શ્રેષ્ઠ છો, પરંતુ ક્યારેક અમલીકરણમાં મૂંઝવણ અનુભવી શકો છો. હવે આ કોમ્બિનેશનના સંબંધો અને સામાજિક જીવનની વાત કરીએ તો તમે સ્વભાવે થોડા અંતર્મુખી હોઈ શકો છો. તમને ભીડભાડ કરતાં એકાંત વધુ ગમે છે. પ્રેમ અને મિત્રતામાં તમે ખૂબ જ વફાદાર અને પ્રામાણિક છો, પરંતુ તમારી લાગણીઓ વ્યક્ત કરવામાં થોડા પાછળ પડો છો. લોકો ઘણીવાર તમને સમજી શકતા નથી, જેના કારણે તમે એકલતાનો અહેસાસ થઈ શકે છે. પરંતુ જેઓ તમને ઓળખે છે તેઓ તમારા જ્ઞાન અને સ્વભાવની કદર કરે છે. હવે સકારાત્મક પાસા એ છે કે તીવ્ર બુદ્ધિ પ્રતિભા અને છઠ્ઠી ઇન્દ્રિય મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ શાંત રહીને રસ્તો શોધવો, વ્યવહારુ જ્ઞાન અને ગહન ચિંતનનો સમન્વય જોવા મળે છે. હવે નકારાત્મક પાસામાં એ છે કે ક્યારેક અતિશય વિચાર કરવો, ભ્રમ અથવા માનસિક તણાવની સ્થિતિ, સામાજિક જીવનથી સાવ અલિપ્ત થઈ જવું એ છે. હવે લકી ટિપ્સ અને ઉપાયોની વાત કરીએ તો તમારા જીવનને વધુ સુમેળભર્યું અને સફળ બનાવવા માટે તમારે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. શુભ રંગો તમારા માટે વાદળી, ગ્રે અને સફેદ છે, અને બ્લેક કલરનો ઉપયોગ બને ત્યાં સુધી ટાળવો. શુભ દિવસો રવિવાર, સોમવાર અને બુધવાર છે. નિયમિત મેડિટેશન, ઓવરથિંકિંગ અને માનસિક તણાવથી બચવા માટે રોજ 10 થી 15 મિનિટ ધ્યાન કરવું જોઈએ. પક્ષીઓ અને પ્રાણીઓની સેવા કરવી, કૂતરાને રોટલી ખવડાવવી અથવા પક્ષીઓને ચણ નાખવાથી રાહુ કેતુના નકારાત્મક પ્રભાવો શાંત થાય અને તમારો ભાગ્યોદય થઈ શકે છે. હવે આપણે મૂલાંક 4 અને ભાગ્યાંક 8નું કોમ્બિનેશનની વાત કરીશું. તો મૂલાંક 4 અને ભાગ્યાંક 8ના કોમ્બિનેશનમાં ખૂબ જ શક્તિશાળી, પ્રભાવશાળી અને થોડું જટિલ માનવામાં આવે છે. મૂલાંક 4નો સ્વામી રાહુ છે અને ભાગ્યાંક 8નો સ્વામી શનિ છે. જ્યોતિષ અને અંકશાસ્ત્રમાં શનિ અને રાહુ વચ્ચે મિત્રતાનો સંબંધ છે. આ બંને ગ્રહો મહેનત, શિસ્ત અને વાસ્તવિકતાના પ્રતીક છે. તેથી આ કોમ્બિનેશન ધરાવતી વ્યક્તિઓ જીવનમાં ખૂબ જ સંઘર્ષ પછી અસાધારણ સફળતા મેળવે છે. તેઓ સેલ્ફ મેડ, પોતાની મહેનતથી આગળ વધનારા હોય છે. આ સંયોજન તમારા જીવનને કેવી રીતે પ્રભાવિત કરે છે તેની વિગતવાર સમજણ મેળવીશું. એટલે કે મુખ્ય વ્યક્તિત્વના લક્ષણો. તો અદ્ભુત ઈચ્છાશક્તિ અને સખત મહેનત જોવા મળે છે. 4 અને 8નું સંયોજન તમને અત્યંત મહેનતુ, ધૈર્યવાન અને મક્કમ બનાવે છે. તમે શોર્ટકટમાં માનતા નથી. ગમે તેવી મુશ્કેલ પરિસ્થિતિ હોય, તમે હાર માનતા નથી. ગંભીર અને પરિપક્વ સ્વભાવ જોવા મળે છે. તમે તમારી ઉંમર કરતાં વધુ પરિપક્વ અને ગંભીર દેખાઈ શકો છો. જીવન પ્રત્યેનો તમારો અભિગમ તદ્દન પ્રેક્ટિકલ હોય છે. હવામાં કિલ્લા બનાવવાનું તમને પસંદ નથી. તમે ન્યાયપ્રિય અને શિસ્તબદ્ધ છો. તમને અન્યાય બિલકુલ પસંદ નથી હોતો. શનિના પ્રભાવને કારણે તમે નિયમોનું પાલન કરનારા અને શિસ્તબદ્ધ જીવન જીવવાનું પસંદ કરો છો. આ કોમ્બિનેશનના કરિયર, બિઝનેસ અને આર્થિક સ્થિતિની વાત કરીએ તો આ કોમ્બિનેશન ભૌતિક અને પ્રોફેશનલ લાઈફ માટે ખૂબ જ મજબૂત માનવામાં આવે છે. વિલંબ થઈ શકે છે, પણ સફળતા ચોક્કસ મળે છે. શ્રેષ્ઠ ક્ષેત્રો જોઈએ તો કાયદો અને ન્યાયતંત્ર, એટલે કે વકીલ, જજ, એન્જિનિયરિંગ, કન્સ્ટ્રક્શન, રિયલ એસ્ટેટ, ઓટોમોબાઈલ, રાજકારણ અથવા કોઈ પણ વહીવટી મોટી પોસ્ટ હોઈ શકે છે. નાણાકીય સ્થિતિની વાત કરીએ તો જીવનના શરૂઆતના ભાગમાં આશરે એટલે કે 30 થી 40 વર્ષની ઉંમર સુધી આર્થિક ઉતાર ચઢાવ આવી શકે છે, પરંતુ 36 વર્ષની ઉંમર પછી શનિ અને રાહુની કૃપાથી અચાનક મોટો આર્થિક લાભ અને સ્થિરતા મળે છે. તમે લાંબા ગાળે ઘણી સંપત્તિ બનાવી શકો છો. આ કોમ્બિનેશન ધરાવતા લોકોએ ક્યારેક પણ સટ્ટો, જુગાર કે ગેરકાયદેસર કાર્યોથી પૈસા કમાવાનો પ્રયત્ન ન કરવો જોઈએ, નહીંતર શનિદેવ સખત દંડ આપી શકે છે. સંબંધો અને સામાજિક જીવનની વાત કરીએ તો તમે સંબંધોમાં ખૂબ જ વફાદાર અને જવાબદાર વ્યક્તિ સાબિત થાઓ છો. પરિવારની તમામ જવાબદારીઓ તમે ખૂબ જ સારી રીતે નિભાવો છો. જો કે સ્વભાવે થોડા કડક અથવા અંતર્મુખી હોવાને કારણે લોકો તમને ક્યારેક રૂઢ અહંકારી સમજી બેસે છે, જે હકીકતમાં હોતું નથી.
તમારી લવ લાઈફ અથવા મેરિડ લાઈફમાં થોડો વૈચારિક મતભેદ રહી શકે છે, કારણ કે તમે રોમેન્ટિક હોવા કરતાં પ્રેક્ટિકલ વધુ હો છો. હવે સકારાત્મક પાસાની વાત કરીએ તો અખૂટ ધૈર્ય અને ગમે તેવા સંકટમાંથી બહાર નીકળવાની ક્ષમતા ધરાવો છો. સંગઠનાત્મક શક્તિ અને નેતૃત્વ ગુણ સમાજમાં મોટું પદ અને માન પ્રતિષ્ઠા મેળવે છે. હવે એમના નકારાત્મક પાસાની વાત કરીએ તો જીવનમાં દરેક વસ્તુ મોડી મળવી, ક્યારેક નકારાત્મક વિચારો આવવા, જિદ્દી સ્વભાવ અને પરિવર્તનનો જલ્દી સ્વીકાર ન કરવો. આ કોમ્બિનેશનના લકી ટિપ્સ અને ઉપાયની વાત કરીએ તો આ કોમ્બિનેશન રાહુ અને શનિનું હોવાથી જીવનને વધુ સરળ અને સફળ બનાવવા માટેના ઉપાયો કરવા જોઈએ. શુભ રંગો વાદળી ગ્રે છે. બને ત્યાં સુધી ઘાટા કાળા રંગના કપડાં પહેરવાનું ટાળવું જોઈએ. મહત્વના વર્ષો તો તમારા જીવનમાં 22, 26, 31, 35, 40, 44 અને 53મું વર્ષ ખૂબ જ મહત્વપૂર્ણ બદલાવ લાવનારા સાબિત થઈ શકે છે. કર્મ જ પ્રધાન છે. શનિદેવ કર્મના દેવ છે, તેથી ક્યારેક કોઈ ગરીબ, મજૂર કે જરૂરિયાતમંદ વ્યક્તિનું દિલ ન દુભાવવું. તેમને યથાશક્તિ મદદ કરવી. શનિવારનો ઉપાય કે દર શનિવારે સાંજે હનુમાન ચાલીસાનો પાઠ કરવો અથવા શનિ મંદિરમાં સરસવના તેલનો દીવો કરવો. આનાથી જીવનના અવરોધો દૂર થશે. હવે છેલ્લું કોમ્બિનેશન મૂલાંક 4 અને ભાગ્યાંક 9ના કોમ્બિનેશનની વાત કરીશું. તો આ કોમ્બિનેશન ખૂબ જ ઉર્જાવાન, સાહસિક અને થોડું વિસ્ફોટક માનવામાં આવે છે. મૂલાંક 4નો સ્વામી રાહુ છે, જે બુદ્ધિ, આયોજન અને અણધાર્યા બદલાવનું પ્રતીક છે. જ્યારે ભાગ્યાંક 9નો સ્વામી મંગળ છે, જે અગ્નિ, સાહસ, ઉર્જા અને આક્રમકતાનો કારક છે. જ્યારે રાહુની બુદ્ધિ અને મંગળની શક્તિ ભેગી થાય છે, ત્યારે વ્યક્તિ જીવનમાં ખૂબ જ શક્તિશાળી અને ક્રાંતિકારી સાબિત થાય છે. જો આ ઉર્જાનો સાચી દિશામાં ઉપયોગ કરવામાં આવે તો વ્યક્તિ મોટી સફળતા મેળવે છે. આ સંયોજન તમારા જીવનને કેવી રીતે પ્રભાવિત કરે છે તે આપણે જોઈશું. તો પહેલું, મુખ્ય વ્યક્તિત્વના લક્ષણો તો નિડર અને સાહસિક સ્વભાવ. તમે કોઈ પણ પડકારથી ડરતા નથી. મૂલાંક 4ના કારણે તમે સિસ્ટમ સામે લડવા તૈયાર રહો છો અને ભાગ્યાંક 9ના કારણે અદ્ભુત સાહસ આપે છે. તમે અન્યાય સામે અવાજ ઉઠાવનારા હો છો. તરત જ નિર્ણય લેવાની ક્ષમતા ધરાવો છો. તમે માત્ર યોજનાઓ બનાવવામાં માનતા નથી, પણ તેના પર તરત જ કામ શરૂ કરી દો છો. મંગળ તમને ક્યારેક શાંત બેસવા દેતા નથી. તમે સ્પષ્ટ વક્તા અને મુખર છો. તમે મનમાં કંઈ જ રાખતા નથી. જે પણ હોય તે સામે કહી દેવાની તમારી ટેવના કારણે ક્યારેક લોકો તમારાથી નારાજ થઈ શકે છે, પરંતુ તમે દિલના સાફ હો છો. આ કોમ્બિનેશનના કરિયર અને બિઝનેસની વાત કરીએ તો તમારામાં નેતૃત્વ ગુણ અને જોખમ લેવાની ક્ષમતા ફૂટીને ભરેલી છે. તમારા માટે કેટલાક ક્ષેત્રો શ્રેષ્ઠ હોઈ શકે, જેમ કે ડિફેન્સ અને સુરક્ષા, મિલિટરી, પોલીસ, ફાયર બ્રિગેડ અથવા સિક્યુરિટી એજન્સીઓ, ટેકનોલોજી અને એન્જિનિયરિંગ, મિકેનિકલ, આઈટી, કોમ્પ્યુટર, હાર્ડવેર અથવા કન્સ્ટ્રક્શન લાઇન, મેનેજમેન્ટ અને વિદેશી વેપાર, પ્રોજેક્ટ મેનેજમેન્ટ અથવા ઇમ્પોર્ટ એક્સપોર્ટનો બિઝનેસ, જ્યાં રાહુ વિદેશી કનેક્શન અને મંગળ હિંમત આપે છે. સામાજિક કાર્યો, એનજીઓ, સમાજ સુધારણા અથવા માનવતાવાદી કાર્યોમાં તમે મોટું નામ કમાઈ શકો છો. નાણાકીય સલાહ તમને એ છે કે તમારી પાસે પૈસા અચાનક આવે છે, પણ ગુસ્સા કે ઉતાવળમાં ખોટી જગ્યાએ રોકાણ કરવાથી મોટું નુકસાન થઈ શકે છે. તેથી નાણાકીય નિર્ણયો સમજી વિચારીને લેવા જોઈએ. આ કોમ્બિનેશનના સંબંધો અને સામાજિક જીવનની વાત કરીએ તો મંગળ અને રાહુના કારણે તમારા સ્વભાવમાં થોડો ગુસ્સો કે અહંકાર આવી શકે છે, જે તમારી મેરિડ લાઈફ અથવા લવ લાઈફમાં તણાવ પેદા કરી શકે છે. તમારા મિત્રો અને પરિવાર માટે તમે હંમેશા ઢાલ બનીને ઊભા રહો છો. કોઈ મુશ્કેલીમાં હોય ત્યારે તમે સૌથી પહેલાં મદદ માટે દોડી જાઓ છો. સંબંધોને મધુર રાખવા માટે તમારે તમારી વાણી અને ગુસ્સા પર કાબૂ રાખવો ખૂબ જ જરૂરી છે. તમારા સકારાત્મક પાસા ક્યારેય હાર ન માનવી અને મુશ્કેલીઓનો સામનો કરવો છે. માનવતાવાદી અભિગમ અને અન્યોને મદદ કરવાની ભાવના તથા અદ્ભુત શારીરિક અને માનસિક ઉર્જા હોય છે. તમારા નકારાત્મક પાસા કે ખૂબ જ જલ્દી ગુસ્સે થઈ જાઓ છો, ઉતાવળમાં ખોટા નિર્ણયો લઈ લે છો અને ક્યારેક અકસ્માત કે ઈજા થવાના ભય રહે છે. તમારા માટે લકી ટિપ્સ અને ઉપાયો એ છે કે આ કોમ્બિનેશન રાહુ અને મંગળનું હોવાથી જીવનમાં સંતુલન જાળવવા કેટલીક બાબતોનું ધ્યાન રાખવું. શુભ રંગો લાલ, ક્રીમ અને વાદળી છે. કાળો કલર ક્યારેય પણ વાપરવો નહીં. શાંતિ માટે ઉપાય કે હનુમાન ચાલીસા અને બજરંગ બાણનો પાઠ કરવો. ઉર્જાનો સાચો ઉપયોગ કે તમારા ગુસ્સાને શાંત કરવા માટે નિયમિત કસરત, રમતગમત, યોગ કરવો જરૂરી છે. જીમમાં જવું પણ જરૂરી છે. દાનનો મહિમા મંગળવારે અને શનિવારે ગરીબોને લાલ રંગની વસ્તુ જેમ કે મસૂરની દાળ અથવા ભોજન કરાવવાથી તમારો ભાગ્યોદય થવાની શક્યતા છે.